હેલો મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરીશ નાસ્તામાં કે પછી સાંજે ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ મુઠિયા ઢોકળાની રેસીપી। મુઠિયા ઢોકળા તો આપણા બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે, પણ ક્યારેક એવું થાય કે ઢોકળા આપણા બન્યા પછી તે ચીકણા બની જતા હોય છે અથવા ઠંડા થયા પછી તે સોફ્ટ નથી રહેતા। તો આજે હું તમારી સાથે એવી ટીપ શેર કરીશ ને કે જેનાથી મુઠિયા ઢોકળા છે તે જરાય પણ ચીકણા પણ નહીં રહે અને ઠંડા થયા પછી પણ તે એકદમ સરસ સોફ્ટ રહેશે। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે આ ટેસ્ટી મુઠિયા ઢોકળા બનાવવા માટે લોટ બાંધી લઈએ। તો એના માટે એક બાઉલમાં એક વાટકો આપણે ભાખરીનો કકરો લોટ એડ કરી દેવાનો છે। તેની સાથે અહીં આપણે 1/4 કપ જેટલી આપણે સૂજી એડ કરીશું। ત્યારબાદ 1/4 કપ જેટલો બેસન એડ કરવાનો છે। જો તમારે અહીં 1/4 કપ જેટલો બાજરીનો લોટ એડ કરવો હોય તો તમે તે પણ એડ કરી શકો। ત્યારબાદ એક વાટકી ઝીણી સમારેલી પાલક, એક વાટકી ઝીણી સમારેલી મેથી અને અડધી વાટકી ઝીણા સમારેલા ધાણા એડ કરવાના છે। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું અહીં આપણે લીલું લસણ એડ કરવાનું છે। જો તમારી પાસે અહીં લીલું લસણ ન હોય તો તમે તેની જગ્યાએ સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો। ત્યારબાદ અડધી વાટકી જેટલી ખમણેલી દૂધી એડ કરવાની છે, જેનાથી આપણા મુઠિયા ઢોકળા છે તે એકદમ સરસ પોચા બનશે। ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। તો હું અહીં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાની, આ રીતે માત્ર લીલા મરચાંનો જ ઉપયોગ કરેલો છે, જેથી આપણા મુઠિયાનો કલર ખૂબ જ સરસ આવે। ત્યારબાદ અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું જીરું અને 2 મોટી ચમચી જેટલું અહીં આપણે મીડિયમ ખાટું હોય તેવું દહીં એડ કરીશું, જેથી આપણા મુઠિયા ઢોકળા ખૂબ જ સોફ્ટ બનશે। અને હવે તેની અંદર આપણે 1 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરી તેના ઉપર આ રીતે થોડું એવું લીંબુનો રસ નીચોવી દઈશું। આ રીતે સોડાનો ઉપયોગ કરવાથી આપણા મુઠિયા ઢોકળા છે તે એકદમ સરસ સોફ્ટ બનશે। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું આપણે મોણ માટે તેલ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આપણે બિલકુલ પાણીના ઉપયોગ કર્યા વગર આપણે આ લોટ બાંધીને રેડી કરવાનો છે મિત્રો। તો અહીં આપણે દૂધી એડ કરી છે અને આ બધા જ લીલી આપણે શાકભાજી એડ કરી છે, જેમાંથી થોડું થોડું પાણી છૂટું પડશે અને આપણા લોટમાં મોઇશ્ચર આવી જશે મિત્રો। તો આ જ રીતે આપણે મસળતા જઈશું ને એટલે આપણા લોટમાં બાઇન્ડિંગ આવી જશે મિત્રો। તો અહીં આપણે આ બધી ભાજી છે મિત્રો તેને મેં ધોઈને અગાઉ જ કોરી કરીને લીધી છે મિત્રો, એટલે તેમાંથી પાણીને છૂટું પડે અને આપણો લોટ છે તે વધારે પડતો ઢીલો ન થઈ જાય। તો અહીં તમે મેથી, પાલક આ બધી ભાજીઓનું માપ છે તે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો। તો આપણે જ્યારે પણ આ મુઠિયા ઢોકળા બનાવીએ ત્યારે આપણે પાલક મેથીનું માપ છે તે આ રીતે થોડું વધારે રાખવાનું, જેથી આ મુઠિયા ઢોકળા છે તે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બનશે। જો મિત્રો તમને અહીં લોટ બાંધવામાં થોડું પણ પાણીની વધારે જરૂર લાગે તો તમે માત્ર 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો અને જો તમારો લોટ ઢીલો થઈ જાય તો 2 થી 3 ચમચી જેટલો તમારે અહીં ભાખરીનો કકરો લોટ એડ કરી દેવાનો। તો મારે તો બિલકુલ પણ પાણી ઉમેરવાની જરૂર નથી પડી અને આવો એકદમ સરસ સોફ્ટ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો અહીં આપણે પરફેક્ટ પોચા અને જાળીદાર મુઠિયા બનાવવા માટે આવો પરફેક્ટ લોટ બાંધવો જ ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે લોટને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો 5 મિનિટ જેટલો સમય થઈ જાય ને એટલે હવે આપણે ઢાંકણ ખોલી લેવાનું છે અને લોટ ઉપર આપણે થોડું એવું તેલ નાખી દઈશું અને લોટને માત્ર 1 મિનિટ માટે આ રીતે હળવા હાથે આપણે લોટને થોડો એવો મસળી લેવાનો છે, જેથી આપણો લોટ છે તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે। તો પરફેક્ટ મુઠિયા ઢોકળા બનાવવા માટે આપણે લોટને આ રીતે થોડો સોફ્ટ રાખવાનો છે। તો તમે અહીં જો મિત્રો કઠણ લોટ બાંધશો ને તો તમારા મુઠિયા ઢોકળા છે તે ખાવામાં સોફ્ટ નહીં બને। તો આ રીતે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરવાનો છે। તો હવે આપણે તેલવાળો આ રીતે હાથ કરીશું અને આપણે મીડિયમ સાઇઝનો લોવો લઈ લેવાનો છે અને હળવા હાથે પ્રેસ કરતા જઈ આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાળીને રેડી કરવાના છે મિત્રો। તો મુઠિયા વાળતી વખતે આપણે હાથમાં બિલકુલ પણ પ્રેસ નથી આપવાનું, નહીંતર આપણા મુઠિયા ઢોકળા છે તે અંદરથી સારા કૂક નહીં થાય અને ખાવામાં ચીકણા બનશે। તો મેં અહીં અગાઉ જ સ્ટીમર ગરમ કરવા માટે રાખી દીધું છે। તો આ જ રીતે આપણે હળવા હાથે બધા જ મુઠિયા વાળીને રેડી કરી લેવાના છે અને આ બાજુ આપણું સ્ટીમર પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને કાણાવાળી પ્લેટ ઉપર મેં થોડું એવું તેલ પણ લગાવી દીધું છે। તો આ રીતે આપણે વારાફરતી બધા જ મુઠિયા છે તેને આપણે ગોઠવી દેવાના છે।
તો અહીં આપણે આ રીતના મીડિયમ પાતળા રહે એ રીતે મુઠિયા વાળીને રેડી કરવાના છે. એટલે આપણા મુઠિયા છે તે અંદર સુધી એકદમ સરસ એવા કૂક થશે અને બિલકુલ ખાવામાં ચીકણા નહીં બને. તો આ રીતે બધા જ મુઠિયા ઢોકળા આપણે સ્ટીમરમાં ગોઠવી દેવાના છે. અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખીશું. અને આપણે આ મુઠિયા ઢોકળાને 30 થી 35 મિનિટ સુધી આપણે તેને કૂક કરવાના છે. તો અહીં આ મુઠિયા ઢોકળા છે તે થોડા પણ કાચા રહેશે ને મિત્રો તો તે ખાવામાં ચીકણા બનશે. એટલે તેને આપણે 30 મિનિટથી 35 મિનિટ સુધી કૂક કરવા ખૂબ જ જરૂરી છે. તો મુઠિયા ઢોકળાને કૂક થતાં કુલ 32 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અને હવે આપણે આ રીતે ઢાંકણ ખોલી લેવાનું છે. અને મુઠિયા ઢોકળાને આપણે ચેક કરવા માટે તેની અંદર એક છરીને આપણે કૂતાડીને જોવાનું છે. જો તમારી છરી એકદમ ક્લીન આવે તો તમારે સમજી જવાનું કે ઢોકળા છે તે એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તો મેં જ્યારે અહીં આ ઢોકળાને મિત્રો ચેક કર્યા ત્યારનો સીન છે તે કેમેરામાં શૂટ નથી થયો. તો તમારે તમારી જાતે જ છરીની મદદથી ઢોકળાને ચેક કરી લેવાના. અને આ રીતે સ્ટીમ થઈ જાય એટલે ચીપિયાની મદદથી બધા જ મુઠિયા ઢોકળાને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લેવાના. અને હવે આપણે આ મુઠિયા ઢોકળાને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં ઠંડા થવા માટે રાખી દેવાના. તો 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ જાય ને એટલે તમે અહીં જોઈ શકો આપણા મુઠિયા ઢોકળા છે તે એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે આ મુઠિયા ઢોકળાને કટ કરી લઈશું. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરીને રેડી કરવાના છે. તો અહીં આપણા મુઠિયા ઢોકળા છે તે આ રીતે એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે તેને કટ કરવાના છે. તો અહીં તમે જોઈ શકો આપણા મુઠિયા ઢોકળા છે તે એકદમ સરસ અંદરથી જાળીદાર અને પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા જ મુઠિયા ઢોકળાને કટ કરીને રેડી કરી લેવાના. આ રીતે ઠંડા થઈ જશે ને મિત્રો એટલે આપણા મુઠિયા ઢોકળા છે તે ખાવામાં બિલકુલ પણ ચીકણા નહીં લાગે મિત્રો. તો આ જ રીતે આપણે બધા જ મુઠિયા ઢોકળાને કટિંગ કરીને રેડી કરી લીધા છે. તો અહીં આપણે આ મુઠિયા ઢોકળાનો લોટ બાંધવામાં થોડા એવા સોડાનો ઉપયોગ કરેલો હતો જેનાથી આપણા મુઠિયા છે તે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તો હવે આપણે મુઠિયાને સુપર ટેસ્ટી બનાવવા એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર 2 મોટી ચમચી જેટલી અહીં આપણે રાઈ એડ કરવાની છે. આપણે રાઈનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે જેનો ટેસ્ટ આ ઢોકળામાં ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું અને 2 મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું. અને વઘારને એકદમ સરસ રીતે આપણે સાતળી લેવાનો છે. તો આ મુઠિયા ઢોકળાના વઘારમાં રાઈ અને તલનું માપ છે તે થોડું વધારે રાખવાનું જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ થોડી એવી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ તીખાશ માટે લીલા મરચાંના ટુકડા એડ કરવાના છે મિત્રો. તો અહીં તમને જે રીતે તીખાશ વધારે કે ઓછી જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ કલર માટે આપણે થોડી એવી હળદર એડ કરીશું જેથી આપણા મુઠિયા ઢોકળાનો કલર ખૂબ જ સરસ લાગશે મિત્રો. તો હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે. તો તેની અંદર આપણે આ કટ કરેલા મુઠિયા એડ કરી દઈશું અને હળવા હાથે આપણે વઘાર સાથે મુઠિયાને મિક્સ કરી લેવાના છે. અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે 1 થી 2 મિનિટ માટે આ મુઠિયા ઢોકળાને આપણે વઘાર સાથે સાતળી લઈશું જેથી તે મુઠિયા ઢોકળા છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે ઉપરથી થોડા એવા લીલા ધાણા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી આ મુઠિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે મિત્રો. તો આ શિયાળાની ઠંડીમાં જો આવા ગરમા ગરમ મુઠિયા ઢોકળા મળી જાય ને મિત્રો તો ખાવાની તો ખૂબ જ મજા પડી જાય. તો તમે આ રેડી થયેલા ગરમા ગરમ મુઠિયા ઢોકળાને ગ્રીન ચટણી કે પછી ટમેટો કેચઅપ કે પછી ગરમા ગરમ ચા સાથે ખાશો ને તો આ મુઠિયા ઢોકળા ખાવાની તો ખૂબ જ મજા આવશે મિત્રો. તો તમે પણ એકવાર આ રીતે મુઠિયા ઢોકળા જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.